વંદનના અંગે આવી રહી છે ત્યારે એમનું જોરદાર આપણે સ્વાગત કરીશું. મહેમાન હોય ત્યારે તાળીઓના ગણગણાટથી આપણે સ્વાગત કરીશું. હિન્દુસ્તાની ટીમ આવી છે ત્યારે સૌ પહેલા આવેલ મહેમાનોનું આપણે તાળીઓથી સ્વાગત કરીશું. અહીંયાથી આજુબાજુ ઉભેલા છે મિત્રો, ખુરશીમાં પોતાનું સ્થાન લઈ લો અથવા દિવાલ આગળ થોડા જતા રહો, થોડી જગ્યા ખુલ્લી કરી દો. દરેકને લાભ મળે જોવાનો, વિડીયો ઉતારવાનો દરેકને. ભૂમિ ઉપર સાઈડમાંથી જોડે ટીમના મેમ્બરોને અંદર આવવા માટે જગ્યા આપશો. તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા હોય છે ત્યારે આપણે આપણા કુળદેવી અથવા કુળ દેવતાને આપણે જરૂર યાદ કરતા હોઈએ છીએ. તો એક જયકારો જોરદાર આપણે બોલવાનો છે. બોલો વેલડી. ફૂમતાજીનું સ્વાગત જયંતીજી એક્સ આર્મી કરશે એટલે એ તૈયાર છે. તો હવે મહેમાનોનું સ્વાગત થાય ત્યારે થોડું સોંગ ચાલુ રાખજો. અમૃતજી એક સાથે તૈયાર છે ભાઈ. જોરદાર તાળીઓ વગાડો. આપણા કલાકારોનું સન્માન થઈ રહ્યું છે, મહેમાનોનું સન્માન થઈ રહ્યું છે. સ્વાગત કરશે અમૃતજી એક્સ આર્મી. અમૃતજી એક્સ આર્મી એના પછી દિનેશજી તૈયાર રહેજો. વાઘુબાનું સ્વાગત કરશે અમૃતજી એક્સ આર્મી.
નામના મેળવીને હરિભાઈ એક આગવું નામ રોશન કર્યું છે એવા આપણા હરિભાઈનું સ્વાગત દિનેશભાઈ કરશે. હરિભાઈનું સ્વાગત દિનેશભાઈ કરશે. જોરદાર તાલીઓ તૈયાર ભાઈ. સંજયભાઈ સિદ્ધેશ્વરી તૈયાર રહેજો. સંજયભાઈ સિદ્ધેશ્વરી એસબી હિન્દુસ્તાનીની ટીમના ખેગાજી ભરતજી સ્વાગત કરશે પલ્લુભાઈનું. હિન્દુસ્તાની ટીમના ભાસ્કરીને હરિભાઈ ગમે ત્યારે ઉડી જાય કહેવાય ને એવા ભાસ્કોજીનું સ્વાગત કરશે મેહુલભાઈ ટંકો. જ્યારે પણ આપણા મહેમાનોનું સ્વાગત કરવું હોય ત્યારે આપણે જોરદાર તાલીઓથી વધારીશું. કલાકારોની કોમેડીને માણવી હોય તો મહેરબાની કરીને પહેલા થોડી જગ્યા કરી દો. ટાઈગર અબાસણા એમનું પણ અમારી એસપી હિન્દુસ્તાની ટીમ દિલથી સ્વાગત કરે છે. રાકેશજી ને પેલા ભણો ને પેલા શું કહેવાય ના આપણે ખેમજી ખરેખર ફૂંટે ખેમજી રહ્યા ને એ પાછા આપણા ભેગા આવે તો મારા કાઢા મરી ગયો એવા હો તમને કહું. હવે ખેમજીની મેટ્રો તને ખબર લે ખબર છે તને એમ તો નોમ ના લઈ લે તને કહું મેટરો જોવી હોય ને તો મોમાં ભણાની ઓય કેવું જેમ કાકો બત્રી દોસી એ મોમાં ભણો થી રહ્યા ઓય ગમે એવાના કાંડ કરી નાખી એ વાત હતી. અને એમાં ચૂંટણી હોય ને ચૂંટણી તો વાતો એની અલગ હોય પાછી હો ઓય હવે એ હરી તમાર કાકો કો કહેતા આવો કે હે હરિમાના કાકો હું કહેતા એમ નહીં યાર વડીલોની એક જ જાય અને પ્યો હરિભાની જાય આવું કહેતા અને બીજું કહેતા શું કહેતા હરિભા હું કી ખબર છે ટેસ્ટમાં બેસ્ટ હરિભાની ચા એ નહીં ટેસ્ટમાં બેસ્ટ એક જ પંજી હરિભાની ચા. આપણે તો યાર અમારા તો ગામમાં નિયમ છે કે કોઈ આગળ ના જાવ તો અમે બે જણા છે ને પથારી ફીરડી ના ખાવ પણ હેઠતું નહીં ખરેખર ગામમાં કોઈ કારણ કે છે ને કોક ને કોક વાતમાં મફુજી અમારે છે ને આડા આવીને પડી ખાલી અને એના સમાધાન કરાવી નાખ્યું. ખાલી આપણે ગામમાં મફુજી ભરતજી ના હોય ને તો ખરેખર તો આ તો પછી વાર્તા બધી અલગ હતી. ગામની તો પથારી ગામની તો આખો વિકાસ થઈ જાય એમ. એ અલ્યા પથારી ફેરવવા નહીં આયા હોય કારણ આપણે ઓપનિંગ માં આયા છે હારી વાતો કરો હોય કાન તાણી ઓપનિંગ એટલે અલ્યા મારી ચાનું ઓપનિંગ છે હોય કે વડનગરમાં